પરંતુ નિયત કર્મોનો ત્યાગ કરવો કદી પણ ઉચિત નથી, કેમ કે એ તો આપણું કર્તવ્ય છે. છતાં તેમનો મોહપૂર્વક ત્યાગ કરીએ તો તેને તામસ ત્યાગ કહેલો છે. જે કંઈ કર્મ છે તે દુઃખરૂપ છે એમ સમજીને જે કર્મોને શારીરિક કષ્ટના ભયથી છોડી દેવાય છે તે રાજસ ત્યાગ છે. આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ પ્રાપ્ત થતું નથી. હે અર્જુન, કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ પોતાનો ધર્મ સમજીને આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશયરહિત હોય, દુઃખદ મુશ્કેલ કામોનો દ્વેષ કરતો નથી અને સુખદ સરળ કર્મોમાં આસક્ત થઈ જતા નથી. દેહધારી દ્વારા સંપૂર્ણ રીતે કર્મોનો ત્યાગ કરવો શક્ય નથી. તેથી જે કર્મફળનો ત્યાગ કરીને વર્તે છે તે જ ખરો ત્યાગી છે એમ કહેવાય છે. ઈષ્ટ ફળ, અનિષ્ટ ફળ અને મિશ્ર ફળ, આ 3 પ્રકારનું કર્મોનું ફળ હોય છે. કામનાવાળા મનુષ્યને મરણ પછી બીજા જન્મમાં એ ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સંન્યાસીને તે ફળ કદાપી પ્રાપ્ત થતું નથી. હે મહાબાહુ, સાંખ્ય શાસ્ત્રમાં કર્મ સંબંધી નિર્ણયને અંતે સમસ્ત કર્મોને સિદ્ધ કરનારા આ 5 કારણો કહ્યા છે. દેશ, કાળ, સ્થાન, સમય તથા કર્તા અને જુદા જુદા સાધનો તેમજ જુદી જુદી ક્રિયાઓ અને 5મું દેવ એટલે સંસ્કાર છે તે તું મારી પાસેથી સાંભળ. શરીર, મન અને વાણીથી મનુષ્ય જે સારું અથવા ખોટું કર્મ કરે છે તેમાં આ 5 કારણો હોય છે. પરંતુ આમ કર્મ સિદ્ધિના 5 કારણો હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મોનો કરતા માને છે તે અજ્ઞાની યથાર્થ સમજતો નથી. પરંતુ જે મનુષ્યમાં કર્મોનો કરતા હું જ છું એવો અહંકારનો ભાવ નથી અને જેની બુદ્ધિ ફળની લાલસાથી લેપાતી નથી, તે આ બધા લોકોને મારી નાખે તો પણ વાસ્તવમાં તે ન મારે છે કે ન કર્મ બંધનમાં બંધાય છે. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા, જ્ઞાન જાણવાની વસ્તુ અને જાણનાર, આ 3 કર્મોના પ્રેરક છે તથા કરણ, ક્રિયા અને કર્તા, આ 3 ભેગા થવાથી કર્મ બને છે. સાંખ્ય ગુણોની ગણતરી કરનારા શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તાને પણ પ્રકૃતિના ગુણોના ભેદ પ્રમાણે 3 પ્રકારના કહેલા છે. તેમને તું યથાર્થ રૂપથી સાંભળ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં એક રૂપે રહેલો અવિનાશી ભાવને જોઈ શકે છે, તે જ્ઞાનને તું સાત્વિક જાણ. અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા પ્રકારના અનેક ભાવોને રહેલા જુએ છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. પરંતુ જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, તેનો હેતુ વિચાર્યા વિના તેમાં જ પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે તે અલ્પ જ્ઞાનને તામસ કહેલું છે. શાસ્ત્ર વિધિથી કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ રાગ, દ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઈચ્છા રાખ્યા વિના મનુષ્ય કરે છે તેને સાત્વિક કર્મ કહે છે. પરંતુ જે કર્મ હું જ કરતા છું એવા અભિમાનપૂર્વક ફળની ઈચ્છાવાળો મનુષ્ય બહુ મહેનત ઉઠાવીને કરે છે તેને રાજસ કર્મ કહ્યું છે. પરિણામ
વસ્તુઓનો બગાડ, હિંસા અને પોતાના સામર્થ્યને ન દેખીને મનુષ્ય મોહથી, અજ્ઞાનથી જે કર્મને આરંભ કરે છે તે તામસ કર્મ કહેવાય છે. જે કરતા રાગ રહિત અને અહંકાર રહિત છે તથા ધૈર્ય અને ઉત્સાહયુક્ત છે, તેમજ કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં નિર્વિકાર હર્ષશોક વિનાનો છે, તે સાત્વિક કરતા કહેવાય છે. અને જે કરતા રાગી, કર્મફળની ખૂબ ઈચ્છાવાળો, લોભી, હિંસાના સ્વભાવવાળો, મેલા ઈરાદાવાળો અને હર્ષ તથા શોકના આવેશવાળો, તેને રાજસ કરતા કહ્યો છે. પરંતુ જે કરતા અવ્યવસ્થિત, અશિક્ષિત, અજ્ઞાની, અભિમાની, જીદી, ઉપકારીને અપકાર કરવાવાળો, બીજાઓને છેતરવાવાળો, આળસુ, શોક કરવાવાળો અને દીર્ઘસૂત્રી, કાર્યમાં ખોટી ઢીલ કરવાવાળો છે, તે તામસ કરતા કહેવાય છે. હે ધનંજય, હવે હું બુદ્ધિ અને ધૃતિના ગુણો અનુસાર જે 3 પ્રકારના ભેદ છે તેને અલગ અલગ રૂપે પૂરેપૂરો કહું છું, તે તું સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, ભય અને અભય તથા બંધન અને મુક્તિને તત્વથી જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. અને મનુષ્ય જેના વડે ધર્મ અને અધર્મને તથા કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે બુદ્ધિ રાજસી છે. પરંતુ અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને સર્વ પદાર્થોને અવળી રીતે જુએ છે, તે બુદ્ધિ તામસી છે. હે પાર્થ, મનુષ્ય જે એકનિષ્ઠ ધૃતિથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે, તે ધૃતિ સાત્વિક છે. તથા ફળની ઈચ્છાવાળા મનુષ્યો જે ધૃતિથી ધર્મ, કામ, ભોગ અને અર્થને અત્યંત આસક્તિપૂર્વક ધારણ કરે છે, તે ધૃતિ રાજસી છે. હે પાર્થ, દુર્બુદ્ધિવાળા મનુષ્યો જે ધૃતિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા, દુઃખ અને ઘમંડને છોડી શકતા નથી, તે ધૃતિ તામસી છે. હવે 3 પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ. એ સુખમાં મનુષ્ય અભ્યાસથી રમમાણ થાય છે અને દુઃખનો અંત આવે છે. જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ અંતે અમૃત સમાન હોય, એવું આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઉપજેલા સુખને સાત્વિક કહેલું છે. ઇન્દ્રિયો અને તેમના વિયોગના સેવથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ અંતે ઝેર જેવું લાગે છે, તે સુખને રાજસ કહ્યું છે. જે સુખ શરૂઆતમાં અને અંતમાં પણ મોહ ઉત્પન્ન કરનારું છે અને નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે, તે સુખને તામસ કહ્યું છે. પૃથ્વી પર, આકાશમાં કે સ્વર્ગમાં અથવા દેવતાઓમાં તથા એમના સિવાયના બીજે ક્યાંય પણ એવું કોઈ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ 3 ગુણોથી મુક્ત હોય. હે અર્જુન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રના કર્મો તેમના સ્વભાવજન્ય ગુણો અનુસાર વિભાગ કરવામાં આવ્યા છે. મનનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોને વશ કરવી, ધર્મ પાલન માટે કષ્ટ સહેવું, આંતરિક બાહ્ય શુદ્ધિ, બીજાઓના અપરાધને ક્ષમા કરવા, શરીર અને મનની સરળતા રાખવી, વેદ અને શાસ્ત્રનું જ્ઞાન હોવું, અનુભવ સિદ્ધ જ્ઞાન, પરમાત્મા અને વેદ વગેરેમાં આસક્તિભાવ રાખવો, આ બધા બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે. શૂરતા, તેજ, ધૈર્ય, ચતુરતા, યુદ્ધમાં કદી પીઠ ન દેખાડવી, દાન કરવું અને ઈશ્વર ભાવ, આ બધા ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે. ખેતી કરવી, ગૌ આદિ પશુઓનું પાલન અને રક્ષા કરવી, શુદ્ર, વેપાર કરવો, આ બધા વૈશ્યના સ્વાભાવિક કર્મ છે.
અને ચાકરી કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મમાં પરોવાયેલા મનુષ્ય ઉત્તમ સિદ્ધિ એટલે કે મોક્ષ પામે છે. પણ પોતાના કર્મમાં પરોવાયેલો મનુષ્ય જે રીતે સિદ્ધિને પામે છે તે તું સાંભળ. જેનાથી સર્વ પ્રાણીઓ ઉત્પન્ન થઈ કર્મમાં પ્રવૃત્ત રહેશે, તેમજ જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે તે પરમાત્માને પોતાના સ્વધર્મ કર્મ દ્વારા પૂજનીય મનુષ્ય મોક્ષરૂપ પરમ સિદ્ધિને પામે છે. સારી રીતે આચરેલા વિશેષ ગુણવાળા પર ધર્મ કરતાં મુશ્કેલ અને ઓછા ગુણવાળો પોતાનો ધર્મ કલ્યાણકારક છે. કારણ કે પોતાના સ્વભાવથી નિયત કરેલા સ્વધર્મ રૂપી કર્મનું આચરણ કરનારા મનુષ્ય પાપી બનતો નથી. હે કૌંતેય, પોતાનું સ્વભાવજન્ય કર્મ દોષયુક્ત હોવા છતાં પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ. કારણ કે જેમ અગ્નિ પોતે પેદા કરેલ ધુમાડાથી ઢંકાયેલો હોય છે, એમ પ્રત્યેક કર્મ કોઈને કોઈ દોષથી ઢંકાયેલો હોય છે. જેની બુદ્ધિ બધી જ જગ્યાએથી આસક્તિ રહિત છે, જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેને કોઈ જાતની સ્પૃહા રહી નથી, તે મનુષ્ય સંન્યાસ વડે પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરતો હોવા છતાં પણ કર્મબંધનથી મુક્ત યથાર્થ રૂપ પરમ સિદ્ધિને પામે છે. એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય જે રીતે જ્ઞાનના પરમ લક્ષ્યરૂપ પરમાત્માને બ્રહ્મને પામે છે તે જાણે છે, તે રીતને તું મારી પાસેથી ટૂંકમાં સાંભળ. ઉપર કહ્યો એવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દ્રઢતાપૂર્વક પોતાનું નિયમન કરીને તથા શબ્દ સ્પર્શ વગેરે ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરીને રાગ દ્વેષને છોડી દઈને જ્યારે એકાંત સ્થાનને સેવે છે, અલ્પ આહાર લેશે, વાણી શરીર તથા મનને વશમાં કરીને નિરંતર મારા ધ્યાન યોગમાં પરાયણ રહીને વૈરાગ્ય ધારણ કરે છે અને તે દ્વારા અહંકાર, બળ, દર્પ, યોગ બળનો દુરુપયોગ ન કરવો, કામ, ક્રોધ, પરિગ્રહ, સંગ્રહ ન કરવો વગેરેનો ત્યાગ કરીને મમતા રહિત અને શાંત પ્રસન્ન ચિત્તવાળો થાય છે, ત્યારે તે બ્રહ્મભાવને પામવા માટે યોગ્ય બને છે. બ્રહ્મભાવને પામેલો તે પ્રસન્ન ચિત્તવાળો મનુષ્ય કશાનો શોખ કરતો નથી કે કશાની ઈચ્છા કરતો નથી અને સર્વભૂતો પ્રત્યે સંભાવ રાખતો મારી પરમ ભક્તિને પામે છે. મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કોણ છું અને કેવો છું એ યથાર્થ રૂપે જાણી લેશે અને એ પ્રમાણે મને ખરેખરા સ્વરૂપે જાણ્યા પછી તત્કાળ મારામાં પ્રવેશ કરે છે. તેવો મારો આશ્રય લેવાવાળો મારો ભક્ત સર્વ પ્રકારના કર્મો રોજ કરતો રહે તો પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામે છે. માટે તું મનથી સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારામાં પરાયણ થઈ તથા સંભાવ રૂપ બુદ્ધિયોગનો આશ્રય કરી સદા મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્તવાળો તું મારી કૃપાથી સર્વ સંકટોને ઓળંગી જઈશ. પણ જો તું અહંકારથી મારું વચન નહીં સાંભળે તો નાશ પામીશ. અહંકારનો આશ્રય લઈને તું જો એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું, પણ તારો એ નિશ્ચય મિથ્યા છે. કારણ કે તારો ક્ષત્રિય સ્વભાવ જ તને યુદ્ધમાં પ્રાણે જોડશે. અત્યારે તું મોહવશને કારણે જે કર્મને કરવા ઈચ્છતો નથી તે કર્મને તું તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય પરવશ થઈને પણ કરીશ. હે અર્જુન, ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહે છે અને તે પોતાની માયા વડે સંસારરૂપી યંત્ર પર ચડેલા
સર્વ પ્રાણીઓને તેઓના સ્વભાવ અનુસાર ભમાવતા રહેશે. હે ભારત, તું સર્વ ભાવથી તે પરમેશ્વરના શરણે ચાલ્યો જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન મોક્ષ પદને પામીશ. આ પ્રમાણે મેં તને ગૃહ્યથી પણ ગૃહ્ય જ્ઞાન કહ્યું. હવે તું આના પર પૂરેપૂરો વિચાર કરીને પછી જેમ તારી ઈચ્છાઓમાં આવે તે કર. વળી સર્વથી અત્યંત ગૃહ્ય આ મારું પરમ વચન તું સાંભળ. તું મને અત્યંત પ્રિય છે, તેથી હું તારા હિતનું કહું છું. તું મારામાં મનવાળો, મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર. આમ કરવાથી તું નક્કી મને જ પામીશ. આ હું તારી સમક્ષ સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છે. સર્વ ધર્મ છોડીને તું એક મારે શરણે આવી જા. હું તને સર્વ પાપોથી છોડાવીશ, મોક્ષ અપાવીશ. તું શોક ન કર. આ ગીતા જ્ઞાન તારે કદી અતપસ્વીને, અભક્તને સાંભળવા નહીં ઈચ્છનારને તથા જે મને સામાન્ય માનવી સમજીને મારામાં દોષ દ્રષ્ટિ કરે છે તેને કહેવું નહીં. જે મનુષ્ય આ પરમ ગૃહ્ય જ્ઞાન મારા ભક્તોને કહે છે તે આ રીતે મારી પરમ ભક્તિને સિદ્ધ કરી નિસંદેહ મને જ પામે છે. કેમ કે મનુષ્યમાં તેના સમાન બીજો કોઈ મારું અત્યંત પ્રિય કરનારું નથી, તથા આ પૃથ્વી ઉપર મને તેના સમાન બીજો કોઈ વધારે પ્રિય થનારો પણ નથી. જે મનુષ્ય આપણા બંને વચ્ચે થયેલ આ ધર્મમય સ્વાંદનું અધ્યયન કરશે તેના વડે જ્ઞાન યજ્ઞથી હું પૂંજિત થયો છું એમ હું માનું છું. તથા જે મનુષ્ય શ્રદ્ધાવાન અને દ્વેષ બુદ્ધિ રહિત થઈને ગીતાનું કેવળ શ્રવણ કરશે તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્ય કર્મ કરનારને મળનારા શુભ લોકને પ્રાપ્ત થશે. હે પાર્થ, શું મેં કહેલો આ ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો? અને હે ધનંજય, એનાથી તારી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો? અર્જુને જવાબ આપ્યો, હે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં મારી સ્વધર્મ કર્મ, આત્મજ્ઞાન આદિની સમૃદ્ધિ પાછી મેળવી છે. હવે હું સંશય રહિત થઈ ઊભો છું અને આપના વચન પ્રમાણે જ કરીશ. સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને બોલ્યા, હે રાજન, આ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ રોમાંચ કરનારો અદ્ભુત સંવાદ મેં સાંભળ્યો. શ્રી વ્યાસજી ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલી દિવ્ય દ્રષ્ટિ દ્વારા મેં આ પરમ ગૃહ્ય યોગને યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી